હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ વરસાદની આગાહી કરી છે। આગામી સમયમાં બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થશે। બંગાળની સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ રહેશે। ગુજરાતમાં 27 જુલાઈથી 1 ઓગસ્ટ સુધી વરસાદ વરસશે। 2 ઓગસ્ટથી 14 ઓગસ્ટ સુધી વરસાદનું વિરામ રહેવાની સંભાવના છે। 15 ઓગસ્ટથી અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે। 15 ઓગસ્ટ પછી સપ્ટેમ્બર સુધી સારો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે। પણ હવે આવનારા દિવસમાં વરસાદનો વધુ એક નવો રાઉન્ડ આવે તેવી શક્યતાઓ છે, કારણ કે અત્યારે બંગાળની ખાડીની અંદર ફરીથી વરસાદી સિસ્ટમ છે એ બની છે, અને એ વરસાદી સિસ્ટમ છે એ લગભગ હવે 24 થી 36 કલાકની અંદર મજબૂત થઈ અને પશ્ચિમ દિશા તરફ ગતિ કરે તેવું અત્યારે એક અનુમાન છે। અને આ સિસ્ટમ જો પશ્ચિમ દિશા તરફ જે ગતિ કરશે એટલે કે આના ટ્રેકમાં જો અત્યારે જે બતાવી રહ્યા છે ટ્રેકમાં કોઈ જ પ્રકારનો ફેરફાર ન થાય તો આ સિસ્ટમ છે એ 27 જુલાઈથી લઈ અને 31 જુલાઈ દરમિયાન ગુજરાતની અંદર સારા એવા વરસાદના રૂપમાં અસર કરે તેવું એક અનુમાન છે।